નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે। તો મળતી માહિતી મુજબ આ ઘટના SMS 2 અને CTC 3 હીટ ફિલિસ્ટીનમાં બની હતી, જ્યાં મોટા જથ્થામાં પીગળેલા સ્ટીલનું લીકેજ થયું હતું અને તેને ભયાનક આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પ્રાથમિક માહિતી અનુસાર લેન્ડમાં બ્લાસ્ટ થવાના કારણે અકસ્માત થયો હતો, જેની લપેટમાં આવવાથી અનેક લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વાસ્તવમાં પીગળેલું સ્ટીલ જમીન પર પડી ગયું હતું, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ હતી। ધીમે ધીમે આગ પ્લાન્ટના મોટા હિસ્સામાં ફેલાઈ ગઈ હતી। ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્ટીલ પ્લાન્ટ મેનેજમેન્ટ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।